નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે લખાણ સંબંધી અને કોયડાઓના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું. ફરી પાછા આજે આપણે આગળ લખાણ સંબંધી પ્રશ્નો અને કોયડાની રજૂઆત કરીશું. તો હવેનું જે લખાણ સંબંધી અથવા કોયડો આવે છે 11.3 કે ભાઈ નીચે દર્શાવેલા સંયોજનોના ગણને એમના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો, પણ આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો જે હવે આપણા અભ્યાસક્રમમાં નથી એટલે એના અનુસંધાને આપણે એનું સોલ્યુશન કરીશું નહીં. કોયડા નંબર 11.4 એમાં લખ્યું છે કે નીચે દર્શાવેલા સંયોજનોને કોયડા નંબર 11.4 નીચે દર્શાવેલા સંયોજનોને એમની એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં એટલે જેની એસિડિક પ્રબળતા ઓછી હોય એ પહેલા, પછી ક્રમશઃ જેમ જેમ એસિડિક પ્રબળતા વધતી જાય એમ એમ આપણે એ સંયોજનોને ગોઠવવાના છે. એમાં પહેલું નામ આપ્યું છે પ્રોપેન 1 ઓલ. બીજું આપ્યું છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. નાઇટ્રોફિનોલ. 3,5 ડાયનાઇટ્રોફિનોલ. 4 ફિનોલ અને 2 મિથાઇલ ફિનોલ. તો આમાં આલ્કોહોલ એક જ છે, પ્રોપેન 1 ઓલ, બાકીના બધા ફિનોલ છે. તો આપણને એટલી તો ખબર છે કે આલ્કોહોલ કરતા ફિનોલ સંયોજનો કે જેની એસિડિક પ્રબળતા વધારે હોય, એટલે આની સરખામણીમાં આ બધાની એસિડિક પ્રબળતા તો વધારે જ છે, એટલે સૌથી ઓછી એસિડિકતા પ્રોપેન 1 ઓલની આવશે. તો પહેલા ક્રમે આપણે આને મૂકી દઈશું કે જેની એસિડિક પ્રબળતા ઓછી છે. હવે બાકીના સંયોજનો એ ફિનોલ છે, તો એની અંદર આલ્કોહોલની સરખામણીમાં ફિનોલની એસિડિક પ્રબળતા વધારે છે. પણ જો એમાંય પાછો ફિનોલની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હોય તો એ ફિનોલની એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે છે. તો આ તો બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે નાઇટ્રો. તો જ્યારે 2 મિથાઇલ ફિનોલ, તો મિથાઇલ ઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ફિનોલની એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે. એટલે આની સરખામણીમાં આની એસિડિક પ્રબળતા ઓછી હોય એટલે સૌથી ઓછી પ્રોપેન 1 ઓલની, એનાથી વધુ 2 મિથાઇલ ફિનોલની, પછી આવશે ફિનોલ. હવે રહેલા નાઇટ્રો સમૂહ, તો કે આની અંદર એક જ નાઇટ્રો સમૂહ છે, જ્યારે આમાં 2 છે એટલે આની સરખામણીમાં આમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધુ છે એટલે આના કરતાં આની એસિડિક પ્રબળતા વધુ હોય એટલે આનો ક્રમ નંબર આવશે 4, આનો 5 અને સૌથી વધુ એસિડિક પ્રબળતા પિક્રિક એસિડ 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલની આવશે. તો આ પ્રમાણે આપણે એને ચડતા એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. એના પછી કોયડા નંબર 11.5 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણો લખો. એટલે પહેલી પ્રક્રિયા આપી છે કે ભાઈ 3 મિથાઇલ ફિનોલ એનું મારે મોનો નાઇટ્રેશન કરવું છે, એટલે એક જ NO2 નાઇટ્રો નામનો સમૂહ દાખલ કરવો છે. તો 3 મિથાઇલ ફિનોલ એટલે પહેલા આપણે એનું બંધારણીય સૂત્ર દોરી દઈએ. ફિનોલ છે એટલે એરોમેટિક રિંગ ઉપર OH અને ત્રીજા નંબરના સ્થાન ઉપર મિથાઇલ. અહીં આ બંધારણની અંદર રહેલા આ જે સમૂહો છે એ સમૂહો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. હવે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોવાના લીધે આનું પેરા સ્થાન આ છે
અને એના ઓર્થો સ્થાન આ છે. એ જ રીતે આનું ઓર્થો સ્થાન આ છે, જ્યારે એનું પેરા સ્થાન આ છે. તો આપણને આના પેરા સ્થાનની અંદર એક નાઇટ્રો સમૂહ દાખલ થાય અને આના પણ પેરા સ્થાનની અંદર એક નાઇટ્રો સમૂહ દાખલ થાય. તો એના અનુસંધાને આનું જ્યારે આપણે મોનો નાઇટ્રેશન કરીએ ત્યારે એની અંદરથી આપણને આવી જુદી જુદી બે નિપજો મળશે, એનું મિશ્રણ. એટલે એક આના પેરા સ્થાનની અંદર નાઇટ્રો નામનો સમૂહ દાખલ થાય અને મિથાઇલ જે સમૂહ છે એના પેરા સ્થાનની અંદર નાઇટ્રો નામનો સમૂહ દાખલ થાય. એટલે એક બંધારણ આ અને બીજું એક બંધારણ આ. તો આવા બે બંધારણો આપણને મળશે. બીજું આપ્યું છે 3-મિથાઇલ ફિનોલ, એનું ડાયનાઇટ્રેશન. એટલે આનું મારે ડાયનાઇટ્રેશન કરવું છે, એટલે 2 વખત 2 NO2 નામના સમૂહ દાખલ કરવા છે. તો આ જે બંધારણ બની જાય પછી હું આગળ એનું ફરી પાછું નાઇટ્રેશન કરું, એટલે ઓર્થો સ્થાનની અંદર. તો આનું ઓર્થો સ્થાન એટલે આ છે, આનું ઓર્થો સ્થાન એટલે આ છે, આનું ઓર્થો સ્થાન એટલે આ છે. તો એની અંદરથી મને ડાયનાઇટ્રેશન કરીશું નાઇટ્રિક એસિડની હાજરીમાં. તો એ ડાયનાઇટ્રેશનની પ્રક્રિયા દરમિયાન મને આવી નિપજ મળશે. એટલે એક NO2 સમૂહ અહીંયા દાખલ થશે અને એક NO2 સમૂહ અહીંયા દાખલ થશે. આવી નિપજ મળશે. આ મોનોનાઇટ્રેશન છે, તો મોનોનાઇટ્રેશન થી આ નિપજોનું મિશ્રણ મળે. જ્યારે ડાયનાઇટ્રેશન કરીએ એટલે એમાંથી આપણને આ નિપજ મળશે. અને છેલ્લે કીધું છે ફિનાઇલ મિથેનોએટ. તો ફિનાઇલ મિથેનોએટ, ફિનાઇલ મિથેનોએટ એટલે આ ફિનાઇલ અને મિથેનોએટ એટલે આવું સૂત્ર. ફિનાઇલ મિથેનોએટ એનું મોનોનાઇટ્રેશન કરવું છે. ફિનાઇલ મિથેનોએટ, સોરી ખરેખર ફિનાઇલ મિથેનોએટ નહીં પણ ફિનાઇલ ઇથેનોએટ હોવું જોઈએ. કાંઈ વાંધો નહીં. ફિનાઇલ ઇથેનોએટનું મોનોનાઇટ્રેશન. ફિનાઇલ ઇથેનોએટ આને આપણે મિથાઇલ ઇથેનોએટના નામથી ઓળખીએ છીએ. તો આ ફિનાઇલ ઇથેનોએટ અને ફિનાઇલ ઇથેનોએટનું આપણે મોનોનાઇટ્રેશન કરીએ એટલે આ ઓર્થોપેરા નિર્દેશક છે, એટલે 2 નિપજોનું મિશ્રણ મળે. પણ એની અંદર પેરા નિપજ મુખ્ય હોય એટલે આના મોનોનાઇટ્રેશનથી આપણને પેરા નાઇટ્રોફિનાઇલ ઇથેનોએટ મળશે. પેરા નાઇટ્રોફિનાઇલ ઇથેનોએટ. ત્યાર પછી લખાણ સંબંધી પ્રશ્ન 11.6. નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનો એની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ અને એનાથી બનતી અપેક્ષિત નિપજોના બંધારણો. એટલે એક આલ્કોહોલ આપ્યો છે આપણને આવો બ્યુટેન 1-ઓલ. બ્યુટેન 1-ઓલ અને એની જુદી જુદી 3 પ્રક્રિયાઓ દ્વારા મળતી નિપજો એના બંધારણ આપણે દોરવાના છે. એમાં પહેલી પ્રક્રિયા આપી છે HCl ZnCl2.
એટલે આ તો લ્યુકાસ કસોટી થઈ. તો લ્યુકાસ કસોટી કોણ આપે? તો કે તૃતીયક આલ્કોહોલ તરત જ આપે. દ્વિતીયક આલ્કોહોલ હોય તો એની અંદર 5 મિનિટમાં દ્રાવણ દુધિયા રંગનું, પણ પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ કસોટી સરળતાથી આપતા નથી, એટલે આમાં પ્રક્રિયા થશે નહીં. તૃતીયકની હોય તો તરત જ થાય, પણ પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ કસોટી આપતા નથી. બીજી પ્રક્રિયા છે HBr સાથે, હાઇડ્રોજન હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન હેલાઇડ સાથેની આ વિસ્થાપન પ્રક્રિયામાં આલ્કોહોલનું આ બ્રોમિન વડે વિસ્થાપન થઈ જાય, એમાંથી મને નીપજ મળે CH3, CH2, CH2, CH2 અને Br, એટલે 1 બ્રોમોબ્યુટેન મળશે. ત્રીજું આપ્યું છે થાયોનાઇલ ક્લોરાઇડ, એટલે SOCl2 સાથેની પ્રક્રિયા. હવે SOCl2 સાથે પ્રક્રિયા કરીએ એટલે આની અંદરથી HCl દૂર થશે, એટલે આ હાઇડ્રોજન અહીંથી ક્લોરીન, આ ઓક્સિજન SO2 સ્વરૂપે દૂર થશે અને અહીંયા OH ના સ્થાને ક્લોરીન જોડાઈ જશે, એટલે CH3, CH2, CH2, CH2 અને Cl 1 ક્લોરોપ્રોપેન નામની નીપજ મળશે. એ જ રીતે બીજો એક આલ્કોહોલ આપેલો છે 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ. તો 2-મિથાઇલ બ્યુટેન 1-ઓલ આ બ્યુટેન, આ 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ છે. 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ આવો આલ્કોહોલ આપણને આપેલો છે. 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ અને એનું આપણે ઉપર પ્રમાણેની જ 3 પ્રક્રિયાઓ કરવી છે. તો પહેલી પ્રક્રિયા હું લ્યુકાસ કસોટી કરીશ HCl સાથે, નિર્જળ ZnCl2 ની હાજરીમાં, એટલે OH નું ક્લોરીન વડે વિસ્થાપન થઈ જાય, એટલે એમાંથી મને નીપજ મળશે CH3, એની સાથે Cl, CH3, CH2 અને CH3, કારણ કે આ તો તૃતીયક આલ્કોહોલ છે, તરત જ પ્રક્રિયા આપશે. આલ્કાઇલ હેલાઇડ HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે OH નું ક્લોરીન વડે વિસ્થાપન થઈ અને એની અંદરથી મને આવી નીપજ મળશે. નામ થશે 2-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન, 2-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન. એ જ રીતે HBr સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે અહીંથી OH નું Br વડે વિસ્થાપન થાય, એટલે એમાંથી મને નીપજ મળે CH3, C, અહીંયા Br, અહીંયા CH3, CH2 અને CH3. ખાલી અહીંયા ક્લોરીનની જગ્યાએ બ્રોમો મૂકી દો, 2-બ્રોમો-2-મિથાઇલ બ્યુટેન. અને થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે અગાઉની જેમ જ HCl SO2 દૂર થાય, ક્લોરીન આવી જશે, એટલે ફરી પાછી આ જ નીપજ મળશે 2-ક્લોરો-2-મિથાઇલ બ્યુટેન. તો આ પ્રમાણે એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણને આવી જુદી જુદી નીપજો મળે. એના પછી 11.7 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ અને બ્યુટેન 1-ઓલ એનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણની પ્રક્રિયા કરવી છે. તો પેલું છે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, એટલે આને હું 1 નંબર આપી દઉં. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ, એટલે અહીંયા OH પણ છે. 1-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ બરાબર છે. અને બીજું બ્યુટેન 1-ઓલ,
એટલે આ બ્યુટેન 1 ઓલ, આનું નામ છે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. અને એનું મારે એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ કરવું છે. એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ. તો નિર્જલીકરણની પ્રક્રિયા એટલે પાણીનું અણુ દૂર થાય. તો હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન આલ્ફા, અને એની નજીકનો પડોશમાં રહેલો કાર્બન જેને આપણે બીટા કાર્બન, તો એની પડોશમાં રહેલો એટલે બીટા કાર્બન આને કહીશું, આને કહીશું, આને પણ કહીશું. તો આવા બીટા કાર્બન છે. આ એ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય. પણ આપણે આવું થિયરીની અંદર જોયું છે કે જ્યારે આપણે આવી એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ ત્યારે વધારે આલ્કાઇલ સમૂહ ધરાવતી આપણને નીપજ મળવી જોઈએ. તો આલ્ફા કાર્બન ઉપરથી તો હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થશે, પણ અહીંથી જો હાઇડ્રોજન દૂર થઈ જાય તો અહીંયા આલ્કાઇલ સમૂહ રહેશે નહીં. એટલે બીટા કાર્બન ઉપરથી અહીંથી અથવા તો અહીંથી હાઇડ્રોજન દૂર થશે. એટલે આ પ્રક્રિયા દરમિયાન આપણને આવી નીપજ મળશે. અહીંયા CH3, આ CH3, અહીંયા દ્વિબંધ. એટલે પાણીનો અણુ દૂર થઈ જશે નિર્જલીકરણની પ્રક્રિયાથી. આ કાર્બનની સંયોજકતા એક ખૂટશે કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ જશે. આ કાર્બન ઉપરથી હું હાઇડ્રોજન દૂર કરું તો એની એક સંયોજકતા ખૂટશે, એટલે અહીંયા દ્વિબંધ, અથવા તો અહીંથી કરો તો અહીંયા દ્વિબંધ આવે. એટલે આવી આપણને નીપજ મળશે. બીજું આપ્યું છે બ્યુટેન 1 ઓલ, એનું એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ. તો એ તો સહેલું છે. તો આમાં નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન, તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થાય અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, એટલે પાણીનું અણુ દૂર થાય. તો એના અનુસંધાને આપણને એમાંથી બે નીપજો મળશે. એક બ્યુટ 1 ઇન અને બીજી મળશે બ્યુટ 2 ઇન. કારણ કે આની સરખામણીમાં અહીંથી OH દૂર થાય એટલે આ કાર્બોકેટાયન બનશે અને ઈ કાર્બોકેટાયન બનશે, એ પ્રાથમિક હશે. પણ જો એનું પુનઃ ગોઠવણી થાય એટલે પુનઃ રચના થાય તો કાર્બોકેટાયન આ કાર્બન બનશે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન બને, અને દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય એટલે એના દ્વારા જે બે નિપજો મળે એમાં મુખ્ય નિપજ બ્યુટ 2 ઇન હશે. તો CH3, CH2, CH ડબલ બંધ, CH અને CH3. તો આપણને આ પ્રક્રિયા દરમિયાન એમાંથી બ્યુટ 2 ઇન નામની નીપજ મળશે. કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયનની સરખામણીમાં દ્વિતીયક કાર્બોકેટાયન એની સ્થિરતા વધારે હોય. ત્યાર પછી લખ્યું છે કે ફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનો વધુ એસિડિક છે. તો એ આપણે થિયરીની અંદર ચર્ચા કરી છે કે ભાઈ નાઇટ્રો સમૂહ રહ્યો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાના લીધે ફિનોક્સાઇડ આયનની અંદર ઓક્સિજન પરમાણુ ઉપર રહેલા ઇલેક્ટ્રોન એ બેન્ઝીન વલયના કાર્બન પરમાણુઓ ઉપર ઓર્થો અને પેરા સ્થાનની અંદર ફરતા હોય છે, અને એને પરિણામે એમની સ્થિરતા વધારે હોય અને નાઇટ્રોફિનોલ સંયોજનો ફિનોલની સરખામણીમાં વધારે એસિડિક ગુણધર્મ દર્શાવે છે. અને સાથે સાથે તમને પૂછ્યું છે કે એના અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સંસ્પંદન બંધારણો દોરો. તો ફિનોક્સાઇડ આયનના આપણે સંસ્પંદન બંધારણ દોર્યા છે, પણ હવે તમારે અહીંયા ઓર્થો નાઇટ્રોફિનોલમાંથી બનતો ફિનોક્સાઇડ આયન અને પેરાનાઇટ્રોફિનોલમાંથી બનતો ફિનોક્સાઇડ આયન, આ બેયના સંસ્પંદનીય બંધારણો દોરવાના. તો જે આપણે તમને થિયરીમાં સમજાવ્યા છે એ જ પ્રમાણે તમે એના સંસ્પંદન બંધારણો દોરી શકો
ઓક્સિજન પરમાણુ ઉપર રહેલો ઇલેક્ટ્રોન એ પહેલા બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાઈ અને દ્વિબંધની રચના કરશે, એટલે વલયમાં રહેલા દ્વિબંધ એનું સ્થાનાંતરણ કાર્બન પરમાણુ ઉપર થશે. અને 11.9 કે જેની અંદર તમને કીધું છે કે રિમર્ટીમાન અને કોલ્બે સ્મિટ પ્રક્રિયા, તો જેમાં આપણે સેલિસાલ્ડિહાઇડ અને સેલિસિલિક એસિડ આવા બે સંયોજનો બનાવ્યા હતા, આવી બે પ્રક્રિયાઓની તમારે એમાં ચર્ચા કરવાની છે. તો એ પણ હું અહીંયા લખતો નથી. ત્યાર પછીનો કોયડો, નીચે દર્શાવેલી પ્રક્રિયા એટલે કોયડા નંબર 11.6, નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. એટલે તમને એવું કહે છે કે ભાઈ આ જે પ્રક્રિયા આપેલી છે સોડિયમ ઇથોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, તો આ પ્રક્રિયા થઈ અને આવી નીપજ એ મળતી નથી આપણને. તો આવો ઈથર આ પ્રક્રિયા દ્વારા મેળવી શકાતો નથી. તો એના માટે જવાબદાર કારણ શું? આ પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી ઈથર બનતો નથી એમ કે છે. તો આ પ્રક્રિયા દ્વારા એની અંદરથી જે નીપજ બને એ નીપજ જણાવવાની છે. અને પછી પાછી એક પ્રક્રિયા આપી છે, તૃતીયક બ્યુટાઇલ ઇથરની બનાવટ. એટલે આ તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવવો છે, તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવવો છે, તો એની સાચી પ્રક્રિયા આપણે જણાવવાની. અહીંયા જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયા થતી નથી. તો એના માટે જવાબદાર કારણ શું છે? તો કે સોડિયમ ઇથોક્સાઇડ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તો છે જ, પણ સાથે સાથે પ્રબળ બેઝ તરીકે પણ વર્તે છે. સોડિયમ ઇથોક્સાઇડ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે તો વર્તે છે, પણ સાથે સાથે એ પ્રબળ બેઝ તરીકે પણ વર્તે છે. એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ને એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડની હું આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું એટલે એ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાના બદલે વિલોપન પ્રક્રિયા સ્વરૂપે થાય. અને વિલોપન પ્રક્રિયા થાય એટલે અહીંથી તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં રહેલો હેલોજન, એટલે જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે એ, અને એના બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનો પરમાણુ દૂર થાય. તો જ્યારે આ બે વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન વિસ્થાપનના બદલે વિલોપન પ્રક્રિયા વધારે પ્રભાવી બને, અને વિલોપન પ્રક્રિયાના લીધે આપણને ઈથર મળવાના બદલે એની અંદરથી આપણને આલ્કીન નામની નીપજ મળે. તો આ જે આલ્કોક્સાઇડ આયન છે એ આલ્કોક્સાઇડ આયન, આ આલ્કોક્સાઇડ આયન જે છે એ આલ્કોક્સાઇડ આયન એ આલ્કોહોલ સ્વરૂપે દૂર થઈ જશે. આલ્કોક્સાઇડ આયન આલ્કોહોલ સ્વરૂપે દૂર થઈ જશે અને NaCl દૂર થશે. તો એ પ્રક્રિયા દરમિયાન આપણને જે નીપજ મળશે એ નીપજમાં એક આલ્કોક્સાઇડ આયનમાંથી મળતો આલ્કોહોલ એટલે ઇથેનોલ આમાંથી દૂર થશે, C2H5OH અહીંથી H, અને આ NaCl છે એ દૂર થશે. એટલે આ કાર્બનની સંયોજકતા ખૂટશે, આ કાર્બનની સંયોજકતા ખૂટશે, એટલે આ બે કાર્બન વચ્ચે અથવા તો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. એટલે CH3 C ડબલ બંધ CH2 અને CH3. તો આ બે વચ્ચેની પ્રક્રિયાથી આપણને 2 મિથાઇલ પ્રોપીન નામની નીપજ મળે. હા, તૃતીયક આલ્કોક્સાઇડ હોત અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોત તો આપણને આ પ્રમાણેની પ્રક્રિયા આપે. તો હવે આપણને એ જ કીધું છે કે ભાઈ તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવવો છે. તો તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવવો હોય તો મારે અહીંયા તૃતીયક બ્યુટાઇલ સોડિયમ તૃતીયક બ્યુટાઇલ આલ્કોક્સાઇડ લેવો પડે.
તો હવે આ નિપજ બનાવી હોય તૃતીયક બ્યુટાઇલ ઇથર, તો અહીંયા મારે આલ્કોક્સાઇડ લેવો પડે અને અહીંયા મારે ઇથાઇલ ક્લોરાઇડ નામનો પ્રક્રિયક લેવો પડે. અને તો હવે આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને એની અંદરથી આપણને તૃતીયક બ્યુટાઇલ ઇથર નામની નિપજ મળે. તો આપણે સમજાવ્યું છે આગળ કે ભાઈ આલ્કોક્સાઇડ આયન હોય એ આલ્કોક્સાઇડ આયન પ્રાથમિક હેલાઇડ સાથે સરળતાથી પ્રક્રિયા આપે છે, પણ દ્વિતીયક કે તૃતીયક હેલાઇડ સાથે પ્રક્રિયા આપતો નથી. એવી જ રીતે તૃતીયક હેલાઇડ હોય એની હું આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું તો એ પ્રક્રિયા દરમિયાન વિસ્થાપન થવાના બદલે વિલોપન પ્રક્રિયા પ્રભાવી બને અને ઇથર બનતો નથી, પણ એ પ્રક્રિયા દરમિયાન એમાંથી આલ્કીન મળે. તો અહીંયા 11.6 નંબરનો કોયડો એની રજૂઆત પૂર્ણ થાય છે. ત્યાર પછી આવશે કોયડા નંબર 11.7. તો 11.7 નંબરનો કોયડો, તો છેલ્લો એક કોયડો આપણે અહીંયા ચર્ચા કરી લઈએ, બાકીની ચર્ચા પછી આપણે આગળના વિડીયોની અંદર કરીશું. તો કોયડા નંબર 11.7 તમને જુદા જુદા ઈથર સંયોજનો આપેલા છે અને ઈ ઈથર સંયોજનોને HI સાથે તમારે એની પ્રક્રિયા કરવાની. તો પહેલું ઈથર સંયોજન આપ્યું છે આવું, અને એની મારે HI સાથે પ્રક્રિયા કરવી છે, હાઇડ્રોજન હેલાઇડ સાથે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે. તો આ પ્રક્રિયા ઇથરમાં રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલો બંધ તૂટવાની પ્રક્રિયા છે. તો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલો બંધ એટલે આ બંધ અથવા તો આ બંધ તૂટે. પણ અગાઉ આપણે તમને સમજાવ્યું છે કે ભાઈ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે ત્યારે ઈ પ્રક્રિયા દરમિયાન ઓછા આલ્કાઇલ સમૂહ ધરાવતો આપણને આયોડાઇડ મળે, ઓછા આલ્કાઇલ સમૂહ ધરાવતો આયોડાઇડ મળે અને વધુ આલ્કાઇલ સમૂહ ધરાવતો હોય એવો આલ્કોહોલ મળે. એટલે ઓછા આલ્કાઇલ સમૂહ આ બાજુ છે એટલે આ બંધ અહીંથી તૂટશે, એટલે આમાં રહેલો આયોડિન આની સાથે જોડાશે, હાઇડ્રોજન આની સાથે જોડાશે, એટલે એમાંથી મને નિપજ મળશે એક ઇથાઇલ આયોડાઇડ અને બીજી નિપજ મળશે CH3 CH2 CH CH3 CH2OH, એટલે કે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, અને એક નિપજ મળશે ઇથાઇલ આયોડાઇડ. કારણ કે આની અંદરથી ઉત્પન્ન થતો કેન્દ્રાનુરાગી જે આ ઇથાઇલ સમૂહ જે છે એની સાથે સરળતાથી જોડાઈ જશે, કારણ કે અહીંયા અવકાશીય અવરોધ છે નહીં. પણ એના પછી એક પ્રક્રિયા આપી છે કે જે પ્રક્રિયા આ પ્રકારે છે જેની અંદર આવો ઈથર આપેલો છે. તો આની અંદર પણ HI સાથે પ્રક્રિયા કરીએ એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે રહેલો બંધ તૂટે. હવે માની લો કે અહીંથી આ કાર્બન ઓક્સિજન વચ્ચે રહેલો બંધ તૂટે એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ ઉપર ખસે, એની સાથે આમાં રહેલો H+ જોડાઈ જાય અને આયોડિનને જો અહીંયા જોડાવવું હોય તો અહીંયા આ કાર્બન પરમાણુ જે તૃતીયક કાર્બોકેટાયન છે એ તૃતીયક કાર્બોકેટાયન થી બનતી જે નિપજો છે એ તૃતીયક કાર્બોકેટાયન માંથી આપણને
અહીંથી આ બંધનું વિભાજન થાય એટલે એમાંથી તૃતીયક કાર્બોકેટાયન મળે અને તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય એટલે તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હોય એટલે એની સાથે આ કેન્દ્રાનુરાગી સરળતાથી આક્રમણ કરી અને જોડાઈ જશે. જ્યારે પ્રોટોન છે એ આ ઓછા આલ્કાઇલ સમૂહ જે કાર્બન છે એની સાથે જોડાશે એટલે આની અંદરથી આપણને તૃતીયક આલ્કાઇલ આયોડાઇડ મળશે અને પ્રોપેન 1 ઓલ નામનો આલ્કોહોલ મળશે. આની અંદર જ્યારે એ પ્રક્રિયા થશે ત્યારે એમાં ઓછા આલ્કાઇલ સમૂહ ધરાવતો છે એની સાથે આયોડાઇન જોડાશે. જ્યારે આની અંદર તૃતીયક કાર્બોકેટાયન બને, કાર્બન ઓક્સિજન બંધનું વિભાજન થાય એટલે કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈ જાય, કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે અને એની સાથે આ કેન્દ્રાનુરાગી આઈ સરળતાથી આક્રમણ કરી અને જોડાઈ જાય અને એના અનુસંધાને આપણને એ પ્રક્રિયા આપશે. તો એમાંથી આપણને નિપજ મળશે આવી CH3 CH2 CH3 CH3 અને એની સાથે આઈ જોડાશે અને પ્રોપેન 1 ઓલ મળશે. તો આનું નામ થશે 2-iodo 2-મિથાઇલ બ્યુટેન. જ્યારે આનું નામ થશે પ્રોપેન 1 ઓલ. અને છેલ્લે આવું એક બંધારણ આપેલું છે. HI સાથે પ્રક્રિયા કરીએ ત્યારે કાર્બન ઓક્સિજન વચ્ચે રહેલો બંધ તૂટે તો કાર્બન ઓક્સિજન વચ્ચે એટલે એક આ બંધ છે કાર્બન ઓક્સિજન વચ્ચેનો અને બીજો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ આ છે. પણ અહીંયા ઓક્સિજનનો પરમાણુ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ બંધની સરખામણીમાં આ બંધ મજબૂત હોય એટલે આ બંધ સરળતાથી તૂટતો નથી એટલે બંધનું વિભાજન અહીંથી થશે. તો ઓક્સિજન પરમાણુ સાથે આમાં રહેલો હાઇડ્રોજન જોડાશે અને આયોડિન આની સાથે જોડાઈ જશે. તો એની અંદરથી આપણને એક નિપજ આવી મળશે ફિનોલ અને બીજી મળશે આ પ્રકારે. તો એક નિપજ મળશે ફિનોલ અને એક નિપજ જેમાં આઈ નામનો સમૂહ એ આઈ નામનો સમૂહ જોડાશે એટલે CH2I થશે. સોરી CH2I. તો આવી જુદી જુદી બે નિપજો મળે. કાર્બન ઓક્સિજન વચ્ચે આઈ બંધ છે ને આ છે પણ અહીંયા આ જે બંધ છે એમાં sp2 સંકૃત કાર્બન પરમાણુ સાથે ઓક્સિજન જોડાયેલો છે અને એના લીધે આ બંધની મજબૂતાઈ આ બંધની સરખામણીમાં વધારે હોય એટલે આ બંધ સરળતાથી તૂટતો નથી. આ બંધ તૂટે એટલે ઓક્સિજન પરમાણુ જે છે એની સાથે આમાં રહેલો હાઇડ્રોજન જોડાઈ જાય, આયોડિન આની સાથે જોડાય. આવી જુદી જુદી બે આપણને નિપજો મળે. તો આ પ્રમાણે કોયડા નંબર 11.7ની રજૂઆત અહીંયા પૂર્ણ થાય છે. હવે જે 2-3 કોયડાઓ બાકી છે એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.